દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ દિન વિશેષ દિવસ રાતના શુભ ચોઘડિયા, બારેય રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આગામી સમયમાં પરીક્ષા આવી રહી છે. પરીક્ષાનો માહોલ આવતો હોય છે ત્યારે બાળકો ખૂબ જ મહેનત કરે છે. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે બાળકોએ શું કરવું જોઈએ તેને લઈને આજે આપણે કાર્યક્રમની મધ્યમાં ખાસ ચર્ચા કરીશું. અને અંતમાં જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. વાત કરીશું આપણે પહેલા તો પંચાંગની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે તારીખ પહેલા તો 6/2/2025 ને વાર ગુરુવાર થશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે મહાસુદ નોમ છે. કાલે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે અને એના મૂળાક્ષર બ અને ઉ છે. કૃતિકા નામનું નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મકરનો છે અને ચંદ્ર વૃષભનો છે. 7:17 સૂર્યોદય થશે. સૂર્યાસ્ત સાંજે 6:30 થશે. 12:36 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 2:42 જોવાય છે. 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત રહેશે આવતીકાલે. સારામાં સારું ચોગડ્યું કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો. અને એવી જ રીતે રાહુકાળ છે બપોરના 2:17 થી 3:41. જો રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો તો એ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે. એટલે કે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં કરવા, નવા કાર્યોની શરૂઆત ના કરવી. આનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, માંગલિક કાર્યો કરવા છે તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે નોમ છે, ગુરુવાર છે. માતાજીને કમળ કાકડી ચડાવો એનું મહત્વ બહુ છે. માં લક્ષ્મીજીને કાલે વિષ્ણુનો દિવસ, લક્ષ્મી નારાયણનો દિવસ છે. કાલે માં લક્ષ્મીને 5 કમળ કાકડી ચડાવવાથી તમારા ઘરમાં ધનલક્ષ્મીના યોગ પ્રબળ બનશે. તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. સર્વપ્રથમ પહેલું જે શુભ ચોઘડિયું છે એ સવારનું 7:17 થી 8:41 કલાકનું છે. બીજું છે લાભ ચોઘડિયું 12:53 થી 2:17 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:17 થી 3:42 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું જે 5:06 થી 6:30 કલાકનું રહેશે. તો આ થયા ગયા સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે. અમૃત ચોઘડિયું જે 6:30 થી 8:06 કલાકનું છે. સંધ્યાકાળનું, સાંજનું. કોઈ પણ પ્રકારના કાલે સાંજે નવા કામ કરવા હોય તો આ સમયમાં કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે. તો તમારે પણ જો અન્ય કોઈ કામ કરવા હોય આવતીકાલે તો કાલે આ ચોઘડિયામાં ફળ તમને સારું મળશે. આ સમયમાં કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આગામી સમયમાં પરીક્ષાઓ આવી રહી છે. બાળકો પરીક્ષાને લઈને ખૂબ જ ચિંતામાં મુકાતા હોય છે અને ખાસ કરીને ખૂબ જ ધ્યાન આપીને વાંચતા લખતા હોય છે. જે એમની પરીક્ષા છે તેને લઈને જેમનું લખાણ છે, જે માહિતી છે, જેમનો અભ્યાસક્રમ છે તેને ખાસ યાદ રાખતા હોય છે કારણ કે તેમને રિઝલ્ટ સારું જોઈતું હોય છે. તો ખાસ આજે બાળકોને પરીક્ષાને લઈને જો એમને રિઝલ્ટ સારું જોઈતું હોય તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શેનું ધ્યાન રાખવું જોઈએ તેને લઈને ખાસ માહિતી આપો. ચલો, બહુ બધા લોકોનો મને ફોન કોલ આવે છે કે મહારાજ અમારા બાળક માટે કોઈ સારી માહિતી આપજો. અમારા છોકરાની પરીક્ષા નજીક આવે, 10મા 12માની પરીક્ષા નજીક આવી રહી છે. છોકરો વાંચે છે પણ યાદ રહેતું નથી. છોકરો વાંચે છે પણ ભૂલી જાય છે. અથવા તો છોકરો મહેનત કરે છે એ પ્રમાણે એના ટકા નથી આવતા, એ પ્રમાણે એનું રિઝલ્ટ નથી આવતું. હવે આ બધાનું મુખ્યત્વે કયું કારણ હોઈ શકે? કુંડળીમાં એવો કયો ગ્રહ છે જેના કારણે આ બધા સીધા અસરો લાગુ પડે? તો કુંડળીમાં જે બુધ ગ્રહ છે એ બુધ ગ્રહને બુદ્ધિનો દેવતા કીધો છે, બુદ્ધિનો માલિક કીધો છે અને અભ્યાસનો માલિક કીધો છે. જે વિદ્યાનો માલિક છે એ યુવરાજ એવો બુધ ગ્રહ છે.
અને બુધના માલિક કોણ? તો ભગવાન ગણપતિ છે. અને આજે વાર બુધવાર છે, ભગવાન ગણપતિનો દિવસ. તો બુધવારે ભગવાન ગણપતિને યાદ કરીએ. આપણે પહેલા તો શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમોસ્તુ. આપણી જે બુદ્ધિ છે એને દીપકની જેમ, જ્યોતની જેમ ખીલી ઉઠે, આપણો પ્રકાશ ખીલી ઉઠે, તેની માટે આપણે શુભેચ્છા ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન ગણપતિ બુધના દેવતા, બુધના માલિક છે. જે લોકોને પણ, જે બાળકોને પણ વિદ્યામાં ભણવામાં તકલીફ થતી હોય તેવા લોકો નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને તુલસીના 2 પાન ખાઈ લે. સવાર ઉઠીને બ્રશ કર્યા પહેલા, સવાર ઉઠો ને એટલે પહેલા તુલસીના 2 પાન ખાવાના. તુલસીના 2 પાન ખાવાના છે. જ્યારે પાન ખાઓ ત્યારે મનમાં ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃનું સ્મરણ કરવાનું છે. સાથે તમે જ્યાં, એટલે કે બાળક જ્યાં વાંચવા બેસે છે કે બાળક જ્યાં ભણે છે ત્યાં એક ભગવાન ગણપતિનો ફોટો લગાવવાનો છે. અને ગણપતિ ભગવાનનો ફોટો કાં તો મૂર્તિ ત્યાં લગાવીને દરરોજે એક જાસૂદનું ફૂલ ચડાવવાનું છે. ભગવાન ગણપતિને એવું પ્રિય ફૂલ કયું છે? તો જાસૂદનું ફૂલ છે. એટલે કે છોકરા, અને બને ત્યાં સુધી છોકરાને પૂર્વ દિશા તરફ મુખ હોય એવી જ રીતે ત્યાં વાંચવા બેસાડજો, જેથી એને વાંચેલું યાદ રહે ને. ટટ્ટાર બેસીને, અમુક લોકો ભણે છે 10 કલાક પણ ક્યાં? પેલા પલંગ ઉપર. અમુક જગ્યાએ કહેવાય છે કે ભાઈ બધો શોર શરાબો હોય ને ત્યાં બેસે, ટીવી ચાલુ હોય ને ભણવા બેસે, તો ધ્યાન ના રહે. ટટ્ટાર કમર સાથે આવી રીતે પૂર્વ દિશામાં બેસીને ભગવાન ગણપતિની સમક્ષ વાંચો, તો તમે જે વાંચેલું છે, જે ભણેલું છે યાદ રહેશે, સીધું બુદ્ધિની અંદર ગ્રહણ થશે. ઘણા લોકો ખાલી ચોપડું ખોલવા માટે ખોલી રહ્યા છે પણ અંદર એમનું ધ્યાન હોતું નથી, ચકડોળે મન ચડેલું હોય છે. એટલા માટે જ ભગવાન ગણપતિની સામે બેસીને તમે ચોક્કસથી સારો એવો અભ્યાસ કરી શકશો. તો દર્શક મિત્રો, જો તમારો બાળક કોઈ સગા સંબંધી 10મા 12માની પરીક્ષા આપી રહ્યા છે, એ લોકો માટે આ ટૂચકો ઉપાય બહુ સરસ મજાનો છે. ફરી એક વાર કહું છું, સવાર ઉઠીને તુલસીના 2 પાન ખાય, ઓમ ગણ ગણપતે નમઃનું સ્મરણ કરતા કરતા એ ચાવીને ખાય. બીજું, જ્યાં ભણવા બેસે છે ત્યાં ભગવાન ગણપતિનો જમણી સૂંઢ વાળો ફોટો કાં તો નાની એવી મૂર્તિ મૂકે અને રોજ ત્યાં જાસૂદનું ફૂલ ચડાવીને ભણવા બેસે. ટટ્ટાર બેસવાનું છે અને પૂર્વ દિશા તરફ મોઢું રાખવાનું છે. જો આટલું જે પણ બાળક કરશે, જે પણ વિદ્યાર્થી કરશે, તેના ચોક્કસથી સારા પરિણામ આવી શકશે. સારા એવા પરિણામની રાહ તમે જોતા હોય તો આટલું કરજો, અવશ્ય કરજો, લાભ જોવાશે. તો ફરી એકવાર દર્શક મિત્રો, આજે 10મા 12માના કે કોઈ પણ અન્ય કોઈ બી ધોરણના લોકોને પરીક્ષા આવે છે અને એમાં એમને સફળ થવું છે, તો આ સરસ મજાનો આપણે બુધનો ઉપાય કીધો. ભગવાન ગણપતિ તમારા દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ સાથે, સારા માર્ક આવે, સારા ઉત્તીર્ણ થાવ અને સારું કરિયર થાય તે શુભાશીષ સાથે આજે આપણે આ વિષય ઉપર વિરામ મૂકીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ માટે આજે આ કાર્યક્રમનો ખાસ જે મુદ્દો છે તે લાભકારી રહેશે. વાંચનની સાથે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વિદ્યાર્થીઓએ યુવા વર્ગે શું કરવું જોઈએ તેને લઈને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિ. કાલે મેષ રાશિવાળા કોઈ ખોટી માયાજાળમાં આવે નહીં, કોઈ ખોટા મોહમાં ના આવે, કોઈ ખોટું લોભમાં ના આવે, તેનું ધ્યાન રાખજો.
સંતોષી જીવ રાખજો, વધુ પડતો લોભ કરવા ગયા તો હેરાન થશો. તો કાલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશે. મિત્રોથી કોઈ નાના મોટા લાભ થતા જોવાય છે. નવા કાર્યોની વાતો આગળ વધશે, નવા કાર્યોની શરૂઆત થશે. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સવાર ચા પીધા પછી જ મૂડ આવે. કાલે અમુક લોકોને ટેવ હોય ચા કોફી પીવે પછી જ મૂડ આવે, તો કાલે એ લોકોનો થોડોક દિવસ આમ સુસ્તીમાં છે, તો ચા કોફી પીને પછી મૂડ આવશે. કાલે ઘરની બહાર નીકળો. વૃષભ રાશિ, તમારી રાશિમાં ચંદ્ર છે અને ગુરુવાર છે. ગુરુ એટલે ચંદનનો વાર, તો કાલે ચંદનનો ચાંદલો કરીને તમે ઘરની બહાર જશો તો સારા એવા શુભ કાર્યો પૂર્ણ થઈ શકશે. તો ઘરની બહાર એક ચંદનનો ચાંદલો કરીને નીકળજો. રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. ચંદ્ર તમારી સ્વગૃહી રાશિમાં પોતાની રાશિમાં છે. 100% નાનો મોટો લાભ આપે. ભાઈ બહેન તરફથી પણ લાભ મળે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીએ મિથુન રાશિની. મોસાળ પક્ષથી કોઈ એવા લાભ થાય, માસી માસા મામા મામી તરફથી નાના મોટા લાભ થાય. ભવિષ્યલક્ષી કોઈ નાની મોટી યોજનાઓ બની શકે છે, કાં તો નવી યોજનાઓનો માર્ગ દેખાઈ રહ્યો છે. કાલે બને ત્યાં સુધી મીઠાના પાણી વડે સ્નાન કરશો તો લાભ થશે. મીઠાના પાણીથી નાહવાથી તમે ચોક્કસથી એક પોઝિટિવ એનર્જી તમારામાં જોઈ શકશો. કાલે રૂપ નિખરે, ચમકમાં વધારો થાય, આંખોનું તેજ વધે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે પરિવારના સભ્યો સાથે કોઈ ખોટા મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. પારિવારિક સમસ્યાઓ હેઠળ કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. દાન પુણ્ય કરવામાં દિવસ પસાર થશે. પાડોશીથી લાભ જોવાય છે. આજુબાજુના આડોશ પાડોશથી નાના મોટા એવા લાભ થાય. લોખંડની વસ્તુ કાલે જોડે રાખજો. કર્ક રાશિ, કોઈ પણ પ્રકારની લોખંડની એક નાની મોટી વસ્તુ જોડે રાખજો, તમને લાભ આપશે. ખીલી છે, સેફ્ટી પિન છે કે કોઈ પણ અન્ય વસ્તુ લોખંડની નાની મોટી જોડે રાખજો, લાભ થશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. સિંહ રાશિના જે સાહસિક કાર્યો છે તેમાં સફળતા જોઈ શકો છો. સાહસિક કામો થશે. આંખોની ચમકમાં વધારો થશે. આંખોની ચમક વધશે. સપના સાકાર થાય. ધાર્યું છે તે ધારેલું પરિણામ મળે. સપના સાકાર થશે. કાલે બને ત્યાં સુધી તમારો ફોન સાચવીને વાપરશો તો તમને એમાંથી સારું રહેવાશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિને કાલે જે અધૂરા કામો છે, કોઈ કાર્યો અધૂરા રહી ગયા છે, પૂરા નથી થતા, તો એવા દરેક અધૂરા કામ પૂર્ણ થશે. જે વિચાર્યું છે ઘણા સમયથી કે આ કરવું છે, આ નથી થતું, તો તેવા દરેક અધૂરા કાર્યો પૂર્ણ થાય. નવા કાર્યમાં વધારો બી થશે. ઓફિસથી નવા કામો આવે, વેપાર ધંધામાંથી નવા કામો આવે, કોઈ બી જગ્યાએ કાલે બને એટલું પાણીથી દૂર રહેજો. પણ હા, મોઢા ઉપર પાણી છલાકવામાં બીજે ક્યાંય ધ્યાન રાખજો. નકારાત્મક ઉર્જા, નેગેટિવ લોકો આજુબાજુમાં બહુ જ. નકારાત્મક ઉર્જા ના આવે. હા, બધા નેગેટિવ લોકોથી દૂર રહેવાનું. પોઝિટિવ એન્વાયરમેન્ટમાં ફરવાનું અને પોઝિટિવ કાલે બને તો ચંદનનું અત્તર લગાવીને નીકળવાનું ઘરની બહાર, તો જેથી એક સકારાત્મક વાતાવરણ અને સકારાત્મક એનર્જીનો અનુભવ થાય. પીળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જી. તેની જન્મ તારીખ છે 17/1/96. જી. જન્મ સમય સવારે 8 વાગે અને જન્મ સ્થળ રાજકોટ. હવે એનો 9 મહિના થયા, એના વાઇફ છે એ વયા ગયા છે. હવે એનો ડિવોર્સ કરવાનો છે, તો કેટલા ટાઈમમાં થશે ને એમનેમ થઈ જાય શાંતિથી પૈસા લે ને એવું કરો મહારાજ. ચલો, હવે વૃશ્ચિક રાશિનું ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન છે, બુધવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર, 11ની તિથિ છે. 7મા સ્થાનમાં જો કોઈ પાપગ્રહ ના હોય, કોઈ પાપગ્રહની દ્રષ્ટિ ના હોય ને, તો ડિવોર્સ બહુ સારી રીતે પતી જાય. પણ 7મા સ્થાનમાં શનિ રાહુ હોય, મંગળ રાહુ હોય, સૂર્ય રાહુ હોય કે શનિ મંગળ હોય, તો કહેવાય છે ને કે કોર્ટ કચેરીને પોલીસ કરીને ડિવોર્સ પતે છે, હેરાન કરે છે.
છોકરાની કુંડળીમાં 7મા સ્થાનનો માલિક બુધ સૂર્ય જોડે અને મંગળ જોડે બેઠો છે, પણ મકર રાશિનો બેઠો છે. થોડીક હેરાનગતિ તો થશે બેન, જો જે હશે હું સાચું કહીશ, આપણું કામ સત્ય કહેવાનું છે. થોડી હેરાનગતિ થશે, પણ એ હેરાનગતિમાંથી આપણને રાહત મળે તે માટેના ઉપાયો. તો એક તો સર્વપ્રથમ દેવી અર્થવ શીસમનો પાઠ નિત્યક્રમ કરવાનો. બીજું, દરરોજ જે તમારા કુળદેવીને 2 જોડિયા દીવા કરવાનું રાખજો. સાથે નવમુખી રુદ્રાક્ષ, કેટલા? 9 મુખી રુદ્રાક્ષ બાળકને પહેરાવાથી, એટલે કે ભાઈને પહેરાવાથી એમના જે આંતરિક સંબંધો છે તે સુધરશે, હેરાનગતિ ઓછી થશે. તો આટલી વસ્તુ કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન, બોલો. મારા બાબા વિશે પૂછ્યું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. જી. જન્મ સમય? સવારે 8:30. જી. જન્મનું સ્થળ? જામનગર. જી. પ્રશ્ન શું છે? એને ગવર્મેન્ટ નોકરી મળશે કે પ્રાઇવેટમાં, ને બેમાંથી કેમાં સારું રહેશે? તુલા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 12ની તિથિ અને સૌભાગ્ય યોગ છે. 7મે શનિ છે. સૂર્ય, બુધ અને કેતુ 12મા સ્થાનમાં છે, જ્યારે લાભ સ્થાનમાં શુક્ર, મંગળ, ચંદ્ર બેઠા છે. એને પ્રાઇવેટ નોકરીમાં બેન જોવા જાવ તો સારું છે, પ્રાઇવેટ નોકરીથી લાભ થાય એમ છે. સરકારી નોકરીમાં એટલી બધી સારી રીતે એ છોકરો આગળ નહીં વધી શકે. પ્રાઇવેટ નોકરીમાં પોતે સારું એવું નામ, યશ, કીર્તિ મેળવી શકે એમ છે. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન એને પહેરાવડાવજો ને એનાથી રોજે એને ત્યાં ચંદનનો ચાંદલો કરાવડાવજો. રત્નને ચંદનનો ચાંદલો કરે, એનાથી એને ઘણું સારું રહેશે, લાભ જોવાશે અને પ્રાઇવેટ સેક્ટરમાં એ ઘણું એવું મોટું નામ કરી શકશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પૂછવાનું છે. જી. શું પૂછવું છે? જન્મ તારીખ છે 22/4/2010 જી. અને જન્મ સ્થળ છે પોરબંદર. જી. સાંજે 5:30. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે ભણવામાં ધ્યાન નથી આપતો, એનું ભવિષ્ય શું છે? હું સાઈડેન ટ્વિન્સ છે. કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર છે. બુધ ખાડે ગયેલો છે. મેં હમણાં જ વાત કરી, આપણે કુંડળીમાં બુધ ગ્રહ વિદ્યા અભ્યાસનો માલિક છે, બુદ્ધિના દેવતા છે. હવે બુધ ખાડે ગયો છે એટલા માટે ભણવામાં થોડું આગું પાછું થાય, પણ ફરી એકવાર બુધને પ્રબળ કરવા માટે શું કરવું? તો રોજ મેં કીધું એ પ્રમાણે તુલસીના 2 પાન ખડો ને પન્ના નામનો રત્ન આવે, લીલા કલરનો રત્ન, એને ટચલી આંગળીમાં પહેરાવાનું રાખજો, જેથી એને વિદ્યામાં સારો એવો પાસ થાય, ઘણા એવા સારા એવા માર્ક સાથે ઉત્તીર્ણ થાય. તો આટલું કરાવીશું તો લાભ થશે. લીલા કલરનો રત્ન જેને પન્ના કહેવાય, અને સવાર ઉઠીને તુલસીના 2 પાન ખવડાવીશું. બને તો ત્યાં સુધી ભગવાન ગણપતિના નામ મંત્રો જાપ કરે, ઓમ ગણ ગણપતિ નમઃના મંત્રો કરે, તો એનાથી પણ એનો બુદ્ધ સારો થશે. તો આટલું કરાવીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. જી. જય ગણેશ. જી. જય ગણેશ, મોટેથી બોલો. જય ગણેશ. જી. જી. જય ગણેશ. શું છે બેન પ્રશ્ન? મારા બાબા માટે મારા બાબાનો યોગ ક્યારે છે, કઈ દિશામાં, કઈ રાશિમાં અને ક્યારે થશે? આપનો અવાજ નથી આવતો, મોટેથી બોલવાનું રાખો. કઈ દિશામાં થશે મારા બાબાનો જન્મ? કઈ દિશામાં થશે? લગ્ન યોગ ક્યારે છે બેન? જન્મ તારીખ શું છે? એનો 22/4/2000. જી. જન્મ સમય? જન્મ સમય સવારમાં 8:45. જી. જન્મનું સ્થળ? અને ગઢડા. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ કે એના લગ્નના યોગ ક્યારે, કઈ દિશામાં, કઈ રાશિમાં થશે? જી. મીન રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, 7મા સ્થાનનો માલિક શનિ અત્યારે ગુરુની જોડે બેઠો છે, અને જે રીતેની મહાદશા અંતરદશા ચાલી રહી છે, બુધની મહાદશા છે, અને ગુરુની અંતરદશા 2025ની એપ્રિલ પછી બેસશે. 2027માં એના લગ્નના યોગ પ્રબળ થશે.
2027 સુધી બેન થોડી રાહ જોવી પડશે અને 2027માં એના લગ્નના યોગ ગોઠવાતા જોવાઈ રહ્યા છે. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, ચોક્કસ નિરાકરણ પણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે સગા સંબંધી જોડે દિવસ સારો જાય, આનંદમય દિવસ જાય. ત્વચાને લગતી સમસ્યા થઈ શકે, સ્કિનના પ્રોબ્લેમ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ખોટા વિચારો ના કરતા, અન્ય કોઈ જગ્યાએ ખોટા વિચારો ના થાય તેનું ધ્યાન રાખજો અને ચતુર, ચબરાક અને ચાલાક બનશો. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિ, વિશ્વાસઘાત ના થાય, લોકો તમારું વિશ્વાસ ને વિશ્વાસઘાતમાં ના ફેરવે તેનું ધ્યાન રાખીશું. વૃશ્ચિક રાશિ થોડીક શંકાશીલ રાશિ છે, અન્ય પર શંકા કરવાનું ટાળજો. કોઈકનું સાચું બી માનવાનું કોઈક વખત, બધામાં શંકા કુશંકા ના હોય. પોતાના માટે સમય મળશે. સાથે કરું કંપનીઓથી સાવધાન, મેં કીધું ને વિશ્વાસઘાત ના થાય, બધી કરું કંપનીઓથી થોડુંક સાચવીને રહેવાનું. આપો કરો અને લઈ જાય એવું નહીં રાખવાનું. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિને લાલ વસ્તુ કાલે જોડે રાખવાથી લાભ થાય. અન્ય કોઈ પણ પ્રકારની લાલ વસ્તુથી સારું રહેશે. નવી વસ્તુ જાણવા મળે, કોઈ પણ પ્રકારના નાના મોટા નવી વસ્તુઓથી તમને જાણકારી પ્રાપ્ત થાય, તમારા નોલેજમાં વધારો થાય. બાકી રહેલી જે રકમ છે, બાકી રહેલા પૈસા છે, કોઈક જગ્યાએ તમે આપેલા છે કે ફસાઈ ગયા છે, તે પાછા આવશે. વિચારીને તમે તમારી વિચાર શક્તિમાં વધારો કરી શકો છો. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને લોકો ઉપર ભરોસો ના કરતા, ભરોસો બહુ કરીએ તો વિશ્વાસઘાત થાય છે. તો કાલે મકર રાશિ, અન્ય પર ભરોસો નહીં. સપનામાં કોઈ એવા સંકેત મળે, કોઈ સપનામાં એવા વસ્તુ જોવા મળે જે તમને ભવિષ્યલક્ષી સાબિત થઈ શકે છે. વિચારોમાં પોઝિટિવ એનર્જી, સકારાત્મકતા. અને કાલે 4 પગવાળા પ્રાણીથી સાવધાન રહેવું. બહાર બજારમાં નીકળો, 4 પગવાળા પ્રાણીથી થોડુંક સાવધાન રહીશું. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો અનંત કાળ સુધીનો પ્રેમ તમારી રાશિમાં જોવાઈ રહ્યો છે. તમારા પ્રેમીજનો, તમારા સ્વજનો તમને ખૂબ સારો એવો પ્રેમ આપશે. નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે, નવા કાર્યોમાં સફળતા મળે. મોબાઈલનો વપરાશ કાલે ખૂબ વધી શકે એમ છે. મોંઘી વસ્તુ ખરીદી શકાય, અન્ય ખૂબ મોંઘી વસ્તુઓ ખરીદી શકાય. પોપટી શુભ કલર, શુભાંક 4. મીન રાશિને સફળતા સારી એવી છે, મોટી સફળતા મળે એમ છે. બીજું, આંખોની કોઈક નાની મોટી સમસ્યા મીન રાશિવાળાને જોવાય છે. મીન રાશિવાળા કાલે આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. શાંતિથી કામ કરીશું, ધીરજપૂર્વક કામ કરશું. ઉતાવળિયા કામ કરવામાં કોઈ નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. તો કાલે એકદમ શાંતિથી અને ધીરજપૂર્વક કામ કરવાનું છે. કુટુંબના લોકોથી નાનો મોટો ફાયદો થશે. આસમાની શુભ કલર તો શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. પહેલા તો જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન આપણે હિનલબેન કાઢશે, આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ એમને તો એકદમ સરસ કાઢ્યું છે. ધ ઇમ્પ્રેસ મેજર આલ્કાના કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે? રાજા રાણીનું કાર્ડ કહેવાય. જિંદગી જીવાની છે બહુ સારી રીતે. રાજા અને રાણી એટલે કે ઠાઠશાહીથી જિંદગી જીવાની છે. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. અબન્ડન્સ, નર્ચરિંગ, ફેમાઇન, ગુડ, નેમ, ફેમ, ગ્રોથ, એક્શન્સ અને ડેવલપમેન્ટ. બહુ સરસ મજાનું કાર્ડ છે, બધી જ રીતે પોઝિટિવ. એટલે કે તમારું નામ, ખ્યાતિમાં વધારો થાય. તમારા પર્સનલ કરિયરને લગતા જે પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તે આ વર્ષે સોલ્વ થશે. સારા એવા મોટી જગ્યાએ તમને ઓપોર્ચ્યુનિટી મળશે. બીજું, તમારી જિંદગી એક ઠાઠશાહી, જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નાના મોટા નડી રહ્યા છે તે દૂર થશે. તમારા સપનાઓ, તમારી જે વસ્તુઓ છે, તમારે જે ઈચ્છા છે તે પૂર્ણ થશે. તો વર્ષ સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે જળ ચડાવવાથી આખું વર્ષ સારું જશે. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, ખાસ ધ્યાન રાખે. ભગવાન વિષ્ણુને જળ ચડાવે, વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.
દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે ખાસ પરીક્ષાના મુદ્દા પર વાત કરી છે. પરીક્ષા આવી રહી છે, બાળકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ શું કરવું જોઈએ તેને લઈને ખાસ વાતચીત કરી છે. વિદ્યાર્થી વર્ગ અને યુવા વર્ગ માટે આજનો કાર્યક્રમ ખૂબ જ લાભકારી રહેશે. ફરી એકવાર તેને યુટ્યુબ ચેનલ પર નિહાળજો. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.